ચલો જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો હવે અત્યારે અમારે મોમો શું કે જમવા બેસવાના છે ને અમારા જો બેન આવ્યા છે પાછા ઘરે। કેમ છો શિલ્પા બેન? આરો તમાર બેન બધાને મજામાં? હા મજામાં। તમને ગાઈસ ને અમારા ઘરે મોંઘેરા મહેમાન આવ્યા છે એટલે અમે મોમોસ બનાવ્યું। મેં કીધું હાલો તમને ચખાડો, હું તો બનાવું છું તમને તો ખબર જ છે, પહેલાનો બ્લોગ તમે બધા જોયો હશે ને મેં કીધું હાલો બધા ખાઈએ। હા તો જો અત્યારે મોમોસ બની ગયા છે, ચટણી મોમોસ અને એક ડીશ છે જે બને છે। અને અમાર જો ઓય ગોવિંદભાઈ, હા એટલે શું કરો? વિમલ ખાવ કેમ અત્યારે? વિમલ નથી ખાતો તો ભૂતડું જોઉં ભૂતડું હા હા જો મારા ગોવિંદભાઈ તો રૂબા ટાઈમ પાસ કરે છે। હાલો જમવાનું થઈ ગયું, હાલો હાલો તો હાલો મિત્રો અમે હવે અત્યારે જમી લઈએ, મોમોસ ખાઈ લઈએ। મિત્રો અમારે ગોવિંદભાઈ ને એને તો કે મોડું થઈ ગયું, તો 10:30 છે એટલે મોડું થતું હતું એટલે એ લોકો તો નીકળી ગયા ને અમારી બેન જો જમવાનું ચાલુ છે। ઓય બરાટો રાખજો હો। આમ જો થાળી સાફ કરી નાખીએ। તીખું લાગ્યું? હાલો આપણને જો તીખું લાગ્યું છે મરચાંની ચટણી ખાલી થઈ ગઈ છે। હા અમારું થઈ ગયું। આમાં જોઈ ગોવિંદભાઈની જાય છે એટલે જો ગાડી ગઈ પછી બહુ જોઈ જો થડી ગયા નહીં તો આપણે મોમોસ ની થાય છે। હાંડસી ન્યા છે આપને લાવ દસ્તો ઉપર મૂકે તો ઊનો નહીં લાગે ને વધારે? હા હવે એ તો નથી ગયું, પોતું ક્યાં છે? હા હવે ઉતારો તો ખબર પડે। હવે જો મારા મોમોસ છે તુષા થઈ ગયા લાગે। હાલ એક લેતા આવું। હા હે હાલો મોમોસ આવ્યું, હાલો થઈ ગયા। મહેંદી દેખાય, મહેંદી જો આને એક હાથે મહેંદી મૂકી છે। પાણી પી લે, પાણી લે। જો આ તીખું લાગે તો પાણી પીવું, પણ હકીકતમાં બહુ તીખું લાગે ને ત્યારે પાણી ન પીવાય। તો આવી ગયો જો હવે અમારી બીજી ડીશ આવી ગઈ છે મોમોઝની। હવે અમે બેઠી ગયા છે જમવા। એ પાણી ન હોય હવે। પણ કેટલું તીખું લાગે તમને બધાને ખબર? તીખી ચટણી બનાવી છે, એમાં તીખી મરચી હતી મેં નાખી। મોમોઝ ની રેસીપી તમને બધાને કહું, બટેટા બાફી નાખવાના, બટેટા બાફીને અંદર ચૂંદો કરી નાખવાનો, ચૂંદો કરી નાખીને મીઠું નાખવાનું અને આજીનો આવે દુકાનેથી આજીનો લઈ આવવાનો, પછી મીઠું નાખવાનું, પછી થોડોક માપસરનો આજીનો નાખવાનો, આજીનો નાખ્યા બાદ જીરું નાખવાનું, જીરું નાખીને ધાણા જીરું નાખવાનું અને લીલા મરચા કટકી કરી નાખવાનું, પછી ચૂંદો કરી નાખવાનો, કેમ ભજીયાનો ચૂંદો બનાવે એની જેમ। પછી એ થઈ જાય એટલે મેંદાનો લોટ બાંધી નાખવાનો, મેંદાના લોટની પૂરીઓ બનાવવાની, પૂરીઓમાં મસાલો ભરવાનો અને પછી પોટલી વાળીને બાફા મૂકી દેવાના। તમે તળી શકો પણ આ કરવાનું। એમ તો જમવા બેઠા હતા અને આને મોમોસ કઈ રીતે બનાવ્યા એ કહી દીધું, તો હવે ચટણીનું કહી દે। ચટણીમાં લાલ મરચું, ધાણા જીરું, કોથમરી અને આજીનો એ બધું નાખવાનું। પહેલા પ્રથમ તો છે ને લસણ, કોથમરી, પછી લીલું મરચું એને ખાંડી નાખવાનું, પછી એમાં ખાંડીને પછી પાણી માપસરનું લઈને એમાં એ બધું નાખી દેવાનું। પછી પાણીમાં લાલ મરચું નાખવાનું, જે આપણે જે ખાંડેલી વસ્તુ છે એ બધી મસાલો એની અંદર નાખી દેવાનો, પછી આજીનો નાખવાનો, માપસરનું મીઠું નાખવાનું, ધાણા જીરું નાખવાનું, એટલે મસ્ત ચટણી બની જાય। અને એ ચટણીનો સ્વાદ એટલો મસ્ત આવે કે વાત પૂછોમાં। આ છે શિયાળાની વસ્તુ, વાનગી શિયાળાની છે, પણ અત્યારે ખાવાનું મન થાય તો તમે ગમે ત્યારે ગમે એ ઋતુમાં બનાવી શકો છો। એટલે બધા કમેન્ટમાં મને છે ને થેન્ક યુ કહેજો। નહીં
કેમ કે મેં તમને રેસીપી આપી अच्छा અને આ તમે મોમોઝ બનાવી શકો છો ઘરે પણ. બહારની ખાવાની કાંઈ જરૂર નથી, ઘરે જ બનાવીને ખાઈ ન ખાય, કાં કે નહીં? સારું, હવે ત્યારે અમે જમી લઈએ અને મળીએ નવા વ્લોગમાં. દૃશ્ય એ છે ને રેસીપી કરી હતી મોમોઝ બનાવવાના ચટણી, હવે એ ને ત્યાં મોમોઝ ઠરી જવાના છે અને આ મોમોઝ ગરમ ગરમ જ ખાવાની મજા આવે. સારું, હવે અમે મોમોઝ ખાઈ લઈએ અને અમારા વ્લોગને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ એક નવા વ્લોગમાં. સારું, હર હર મહાદેવ, જય Bye. માતાજી. it's not a game it's a rich thing